ખ્યાતિકાંડ મામલે કાર્યવાહી તેજ. આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસ દ્વારા 15 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી. તો ન્યાયની માંગણી સાથે બોરીસાણા ગામના સ્થાનિકોએ રસ્તા પર કર્યા ચક્કાજામ. અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે નવો વળાંક. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય એક પૂર્વ પોલીસકર્મીની સંડોવણી હોવાનું આવ્યું સામે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર પંચનામું કરી મેળવી વધુ વિગતો. બોપલ ઘટનાના સંદર્ભે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની કડક સૂચના. કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે તાત્કાલિક અસરથી લેવાશે કડક પગલાં. કરાઈ ખાતેથી રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન. વિશ્વની અગ્રણ્ય કંપની જેબિલ અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ વચ્ચે થયા એમઓયુ. રાજ્યમાં આવશે ₹1000 કરોડનું રોકાણ. વર્ષ 2027 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ યુનિટ કરાશે શરૂ. કેપિટલ ગુડ્સ નેટવર્કિંગ ક્ષેત્રે રોજગારીની તકોનું થશે સર્જન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર. 79 નગરપાલિકામાં નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી જાહેર. તો જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠક ફાળવણી માટે પણ નોટિફિકેશન કરાયું જાહેર. રાજ્યમાં 27% અનામત લાગુ થતા બેઠકોની ફાળવણી તથા સીમાંકનમાં કરાયા ફેરફાર. જમીનના હેતુફેરના પ્રીમિયમની વસૂલાત અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. 5 કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને અપાઈ. બોનાફાઇડ પરચેઝરની અરજીઓનો થશે ઝડપથી નિકાલ. મહારાષ્ટ્રના પનવેલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા. ગરીબ કલ્યાણ યોજનાઓનો કોંગ્રેસ વિરોધ કરી રહી હોવાનો મૂક્યો આક્ષેપ. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના પણ મહાયુતિ સરકાર પર પ્રહાર. કહ્યું, ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર. ઝારખંડમાં ઘૂસણખોરોને સંરક્ષણ પૂરું પાડવાના આક્ષેપ સાથે ભાજપ નેતા અમિત શાહ અને યોગી આદિત્યનાથના આકરા પ્રહાર. તો મૈયા સન્માન યોજના પર પ્રતિબંધ મામલે જામુમોના હેમંત સોરેને ભાજપ સરકાર પર સાધ્યું નિશાન. દિવસે ગરમી તો રાત્રે ઠંડીના ચમકારા સાથે રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ. 37 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર. તો અમદાવાદ, અમરેલી, વડોદરામાં પણ 35 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દિવસભર ઉકળાટથી નાગરિકો પરેશાન.